અમદાવાદની અંદર જે ઘટના સામે આવી છે, ચાંદખેડામાં નબીરાએ રફતારનો કહેર વરસાવ્યો છે. તો અમદાવાદની આ ઘટના બસ સ્ટેશન પર ઉભેલી એમટીએસ બસ પાછળ ઘૂસી ગઈ હતી એક્સયુવી 700 કાર, જેમાં અકસ્માતમાં કારમાં સવાર એકનું મોત થયું છે. એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. એમટીએસ બસમાં સવાર 4 મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગે વાત કરીએ કે મોંઘીદાટ કારમાંથી 2 દારૂની બોટલ પણ મળી આવી હતી. અકસ્માતને પગલે એક્સયુવી 700 કારનો કચ્ચર ઘાણ પણ નીકળી ગયો છે. કાર ચાલક નશામાં ચૂર હતો કે કેમ તે સૌથી મોટો સવાલ છે. તો પહેલા બાઇકને અડફેટે લીધું, પછી ઓવરસ્પીડમાં કાર હંકારી મૂકી હતી. લક્ઝરી બસ અને એમટીએસ બસ વચ્ચેથી કાર કાઢવાનો પ્રયાસ કરતા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બેફામ કાર ધડાકાભેર એમટીએસ બસ સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરથી બસ પણ આગળ ધકેલાઈ ગઈ હતી. તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે પ્રમાણે કારનો રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. સીધી જ એમટીએસ બસની અંદર આ કાર ઘૂસી ગઈ હતી, જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત પણ થયું છે અને આ સાથે જ બસમાં સવાર અનેક લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેવી રીતે બસ પાછળથી કાર આવે છે અને કાર ધડાકાભેર બસથી અથડાય છે અને આ સાથે જ બસમાં સવાર પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં સવાર એક વ્યક્તિનું મોત પણ થયું છે. અમદાવાદ શહેરમાં બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના દ્રશ્યો છે કે સવારે 8:30 વાગ્યાની આસપાસ એક એક્સયુવી 700 ગાડી કે જે ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહી હતી, પરંતુ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય એક્સિડન્ટના છે, જેમાં મળતી માહિતી પ્રમાણે ગાડીની અંદર 2 લોકો પસાર થઈ રહ્યા હતા, જેમાંથી એકનું મોત થયું છે અને એક ખૂબ જ સિરિયસ હોવાની વાત સામે આવી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો આ ગાડી પૂરપાટ ઝડપે આવી રહી હતી અને એમટીએસ બસ સ્ટેન્ડ એમટીએસ જે બસ છે તે બસની પાછળ ટકરાઈ હતી. ફાયર વિભાગ દ્વારા વાત કરવામાં આવે તો ડેડ બોડી કાઢવાના પણ પ્રયત્નો કર્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો તમે જે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફાયર વિભાગ દ્વારા અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ જે ગાડી છે તેને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સાથે ફાયર વિભાગના અધિકારી હાજર છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરી. સાહેબ, જે રીતની ઘટના બની, કઈ રીતનો કોલ હતો, ફાયર બ્રિગેડનું રોલ શું હતું આમાં? ફાયર સર્વિસનો કોલ મળ્યો તો એક એક્સિડન્ટ થયો છે અને માણસો ફસાયેલા છે, એટલે નવરંગપુરા ફાયર સ્ટેશન, સાબરમતી ફાયર સ્ટેશન અને ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમો આવી હતી અને એક માણસ જે બહુ ખરાબ રીતે ફસાયેલો હતો એને બહાર કાઢી અને આગળની સારવાર માટે મોકલી આપેલ છે. ડેથ હોવાનું સામે આવ્યું. આ ટિપ્પણી હું નહીં કરી શકું, એ મેડિકલ ટીમ જ કરી શકશે. તો જી ચોક્કસની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ દ્વારા એકને બહાર કાઢવામાં આવ્યો હતો, જે ખૂબ જ ગંભીર રીતે જે ઘવાયો હતો. મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ તરફથી જે રીતની માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ડ્રાઈવર હતો તેનું મૃત્યુ થયું હોવાની પણ વાત સામે આવી રહી છે. ગાડીની અંદર તમામ જે ગાડીના કાગળ છે તે પણ પોલીસે હાલમાં કબજે કર્યા છે અને હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો એક્સયુવી 700 કારે જે અકસ્માત સર્જ્યો છે તે કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. નબીરાએ બેફામ કાર હંકારી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ગાડી અંગે વાત કરીએ કે ગાડીની અંદરથી દારૂની બોટલો પણ મળી આવી છે અને પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે શું ગાડી ચાલક નશાની હાલતમાં હતો કે નહીં. ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને આ સાથે જ એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે અને આ સાથે જ વાત કરીએ કે બસની અંદર સવાર અનેક લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. શું ગાડીમાં સવાર ચાલક નશામાં ધૂત હતો? તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘટના સ્થળે અનેક લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા, જેમાં ગાડીનો કચ્ચર ઘાણ પણ નીકળી ગયો છે. તો અકસ્માત વિશે અનેક લોકોએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા અને આ સાથે જ પ્રતિક્રિયા પણ આપી છે, તે પણ જોઈશું. આવેલા હતા એટલે એના બીકના ડરથી આ ગાડી સ્પીડમાં હતી અને અહીંયા આગળ લક્ઝરી જતી હતી, લક્ઝરીને ઓવરટેક કરવા ગયા અને આ બાજુ એમટીએસ બસ પડેલી હતી અને બંને ડ્રિંક કરેલા હોય એવું અનુમાન છે. 110% તો ડ્રિંક કરેલા જ હતા. અંદરથી 2 બોટલ બી છે, એ અમે સોંપી દીધી અને અમે 1.5 થી 2 કલાકમાં થયા
એમને બચાવ. એમાં એકને તો મોકલી દો, પણ પેલા ભાઈ જે બીજા હતા સાઈડમાં એ જીવતા હતા, થોડો જીવ હતો, પણ એમના જે આવા આગળનો ભાગ એ અંદર પગ એમના ફસાઈ ગયા હતા, એટલે એના હિસાબે બહાર ના જ નીકળી શકે. બહાર અમે એકને તો મોકલી દો, કાચ ને એ બધું તોડીને અમે બહાર કાઢીને મોકલી દીધા એકને. પણ જે સાઈડ સીટ ઉપર બેઠા હતા એમને બી બહુ ટ્રાય કર્યો અમે, 1.5 કલાક કાચ બાચ બધું અંદર તોડ્યું, પણ એમાં કઈ થયું નહીં. પછી છેવટે ફાયર ટીમ આવીને પછી અમે થયું. એકદમ એક્સિડન્ટ થયું તો અમે દોડીને હસબન્ડ વાઈફ આયા, આવીને બધા જોયું, બધા જોતા હતા. બધા જોતા હતા, પછી કોઈ મદદ નતો કરી. પણ હું બોલી, હું સોરી ગાડો રેવું બોલી એટલે પછી બધા મદદ કરવા વળગ્યા. અને પછી બધા ઉપર જે દબાઈ ગયો હતો ને ડ્રાઈવર, એનું બધું અંદર જુદું કરાવી અને ડ્રાઈવરને મેં કઢાયો. જે ડ્રાઈવર હોય કે ભાઈ આપણે ખબર નથી, પણ એને કઢાયો, 108 બોલાવી અને એને દવાખાને ભેરો કરાયો મેં. પણ બીજા ભાઈ હતા એને મેં બચાવવાની અમે બહુ કોશિશ કરી, મેં બહુ જ કોશિશ કરી એના માટે, ભાઈને બચાવવા માટે. પણ કે જો પેલો જેવો અંદર પગનો દબાઈ ગયો તો બસ કાઢવા જતો હતો ને તો પેલા ભાઈનો પગ કપાઈ જતો હતો. તે ત્યાં સુધી અધિકારો બધા આવી ગયા હતા, ત્યાં સુધી એ ભાઈને અમે ના બચાવી શકે. તો કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. આ સાથે જ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું કાર ચાલકને એએમટીએસ બસ દેખાઈ નહીં હોય? આટલી ઓવર સ્પીડમાં ગાડી કેમ હંકારી હતી? શું વ્યક્તિ નશામાં ધૂત હતો? તેવા અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે. આ સાથે જ વાત કરીએ કે એક વ્યક્તિનું મોત પણ થયું છે. ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગાડીની અંદરથી જે દારૂની બોટલો મળી આવી છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની બોટલો કેવી રીતે મળી તે પણ પ્રશ્ન છે. આગળ થોડા અહીંથી 300-400 મીટર આગળ એક બાઇક વાળાને પાડ્યો ભાઈએ અને પછી સ્પીડમાં નીકળી ગયો. અને જેવો નીકળ્યો એવો એમટીએસ અને આ બાજુ લક્ઝરી બેની વચ્ચેથી કાઢવા ગયો, એમાં એક્સિડન્ટ થયો. કમસે કમ 100 ઉપરની તો હશે જ. બે જણા ગાડીમાં હતા. હા, એ બાઇક વાળાને અમે ઉભો કર્યો બધા ભેગા થઈ. બાઇક વાળાને થોડું ઘણું વાગ્યું, બાઇક પડી ગયું હતું. હજુ આગળ ચંપલ ને બધું પડ્યું જ છે.